હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે કેન્દ્ર પરના ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. આ વિડીયો લેક્ચરમાં આપણે રેખાનું સમીકરણ પરના અમુક જે ચોક્કસ પ્રોબ્લેમ છે એના ઉપર ડિસ્કસ કરીશું કે આમ જેની પર્ટિક્યુલર મેથડ કહી શકાય. ધારો કે કોઈ એક રેખા આપેલી છે, આ રેખા આપેલી છે કે જે એક ફિક્સ બિંદુ x1 y1 માંથી પસાર થાય છે, x1 y1 માંથી પસાર થાય છે અને બીજી કોઈ રેખા સાથે, બીજી કોઈ રેખા, આ રેખા ફિક્સ છે, એની સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. આ રેખાનું સમીકરણ રકમમાં આપ્યું હશે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. તો પહેલી જે x1 y1 માંથી પસાર થાય છે એ રેખાનું સમીકરણ આપણે મેળવવું છે. રેખા L નું સમીકરણ મેળવવું છે. આખો સિનારિયો આવો છે. ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે અને ચોક્કસ રેખા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. ખરેખર આલ્ફા માપનો આવો ખૂણો બનાવતી હોય ને એવી બે રેખા મળે. ખરેખર તમને આલ્ફા માપનો ખૂણો બને એ રીતે તમને ખરેખર આ બિંદુમાંથી પસાર થતી એક રેખા આ મળે અને એક રેખા બીજી આ પણ મળે જે આલ્ફા માપનો ખૂણો બનાવે. તો હવે રેખા એલનું, આ પણ રેખા એલ જ કહી શકો અથવા એલ ડેશ કહી દો. તો હવે રેખા એલનું સમીકરણ મેળવવા માટે આપણી પાસે બિંદુ છે, કાં તો બીજું બિંદુ જોઈએ અથવા ઢાળ જોઈએ. તો આ જે રેખા એલ છે એનો ઢાળ થશે, રેખા એલ નો ઢાળ થશે tan થીટા પ્લસ ઓર માઇનસ આલ્ફા. કારણ કે બે રેખા છે, એક રેખા આ છે ને એક રેખા આ છે. એક રેખાનો ઢાળ થશે tan થીટા પ્લસ આલ્ફા, એક બીજી રેખાનો ઢાળ થશે tan થીટા માઇનસ આલ્ફા. હવે આ સર થીટા શું છે? આલ્ફા તો આ ખૂણો છે. આ જે રેખા છે એનો ઢાળ થાય tan થીટા, આ રેખાનો ઢાળ tan થીટા માઇનસ a બાય b. આ રેખા જે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે ને, આ રેખા જે ફિક્સ રેખા, જે સમીકરણ તમને રકમમાં આપી દીધું છે, એ જે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે એનો ઢાળ કહેવાય tan થીટા. તો હવે આ રેખાના ઢાળ, આ એક રેખાનો ઢાળ થાય tan થીટા પ્લસ આલ્ફા અને બીજી રેખાનો ઢાળ થાય tan થીટા માઇનસ આલ્ફા. ઓકે, ક્વેશ્ચન કરીએ એટલે આપણે ખ્યાલ આવશે. ક્વેશ્ચન છે બિંદુ 2 3 માંથી પસાર થતી, બિંદુ 2 3 માંથી પસાર થતી, બિંદુ 2 3 માંથી પસાર થતી અને 2x પ્લસ 3y ઇક્વલ્સ ટુ 5 સાથે π/4 માપનો ખૂણો બનાવતી, π/4 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ અથવા રેખાના સમીકરણ મેળવો. રેખાના સમીકરણ મેળવો. તો એક રેખા 2 3 માંથી પસાર થાય છે, આ રીતે 2 3 માંથી અને બીજી રેખા જોડે π/4 માપનો ખૂણો બનાવે છે. તો એ જે રેખા છે એ છે 2x પ્લસ 3y ઇક્વલ્સ ટુ 5 અને આ રેખાના ઢાળને આપણે કહીએ tan થીટા. તો આ રેખાનો ઢાળ થશે -2/3. ઓકે, તો આપણે આ જે રેખા છે, આ રેખા L, એનું સમીકરણ મેળવવાનું છે. તો એનું સમીકરણ મેળવવા માટે રેખા L નો ઢાળ બે વસ્તુ થશે tan થીટા પ્લસ ઓર માઇનસ આલ્ફા. તો પહેલાં આપણે પ્લસવાળી નિશાની લઈએ. tan થીટા પ્લસ આલ્ફા એટલે π/4. તો સૂત્ર મૂકો અહીંયા. તો સૂત્ર આ રીતે થશે tan થીટા પ્લસ tan π/4 1 માઇનસ tan થીટા ઇન્ટુ tan π/4. અને બીજો ઢાળ પણ મેળવતા જઈએ જોડે જોડે. બીજી બે રેખા આવી મળે હકીકતમાં, tan થીટા માઇનસ π/4. તો અહીંયા થશે tan થીટા માઇનસ tan π/4 ના છેદમાં tan થીટા 1 પ્લસ tan થીટા ઇન્ટુ tan π/4. કિંમત મૂકો અહીંયા. -2/3 પ્લસ 1 માઇનસ -2/3 ઇન્ટુ 1. તો અહીંયા લસા લઈ લો તો અંશમાં 3 - 2 1
અને અહીંયા 3 + 2 5 એટલે આ આન્સર આવશે 1/5. 1/5. અહીંયા -2/3 -1 1 -2/3 × 1. ઓકે, તો અહીંયા -2 -3 -5, તો અહીંયા આન્સર આવશે -5. ઓકે, તો આવી બે રેખા મળે. મેં તમને કીધું એક રેખા આ પણ પોસિબલ બને જે આની સાથે 45નો ખૂણો બનાવે. તો હવે ઢાળ બિંદુનો ઉપયોગ કરી દો. પહેલી વસ્તુ, પહેલાં બિંદુ તો ફિક્સ જ રહેશે. બિંદુ 2 3 ઉપયોગ કરો અને ઢાળ -5 ઉપયોગ કરો. તો y - y1 m × x - x1. તો y - 3 = -5x + 10, 5x + y = 13. પછી બીજી વખતે બિંદુ 2 3 અને ઢાળ -1/5 યુઝ કરો. તો y - 3 + 1/5 1/5 x - 2 5y - 15 5y - 15 5y - 15 x - 2 x - 5y અને આ બાજુ લાવશો એટલે +13 = 0. +13 = 0. અથવા જો આ મેથડ તમને ખબર ન હોય તો આ મેથડ તમે એક રીતે આ પ્રશ્ન બીજી રીતે કરતાં તમે બોર્ડમાં શીખી જ ગયા છો. કઈ રીતે? તો જે બોર્ડમાં તમે આ રીતે કર્યો તો આ પ્રશ્ન સેકન્ડ મેથડ, કે આ રેખા 2 3 માંથી પસાર થાય છે, 2 3 માંથી, અને આ જે રેખા છે એની સાથે 45નો ખૂણો બનાવે છે. આ કઈ રેખા છે? 2x + 3y = 5. તો આના ઢાળને m1 કહી દો. m1 - 2/3 થશે. આના ઢાળને m2 કહી દો, જે આપણે મેળવવાનું છે. અને m1 અને m2 વચ્ચેનો ખૂણો 45 છે. તો આ સૂત્ર ઉપયોગ કરો. tan θ = -m1 - m2 / 1 + m1 × m2. તો tan 45 = m1 - 2/3 - m2 1 - 2m2/3. આનું સાદુરૂપ આપજો એટલે m2ની 2 કિંમત આવશે. આ રીતે પણ કરી શકો અને એ કિંમત આ બંને જ હશે. ખ્યાલ આવે? આ રેખાનો ઢાળ મેં ધારી લીધો m2 છે, આ રેખાનો તો -2/3 થાય. બંને વચ્ચેના ખૂણાનો ઉપયોગ કર્યો. આ રીતે પણ આ પ્રશ્ન કરી શકો. કોપી કરવા એટલી વસ્તુ યાદ રાખવાની કે એક રેખા બીજી રેખા સાથે ખૂણો બનાવે તો બીજી રેખાનો ઢાળ tan θ + α tan θ - α. આલ્ફા બે રેખા વચ્ચેનો ખૂણો હોય અને tan θ શું હોય? તો કે જે રેખા આપેલી છે એનો ઢાળ હોય. કોપી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ટાઈપનો સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ, સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ 2 3 છે, 2 3 છે, અને કોઈ એક બાજુનું સમીકરણ એક બાજુનું સમીકરણ x + y = 2 છે. તો બાકીની
બાજુના સમીકરણ મેળવો, બાકીની બાજુના સમીકરણ મેળવો. ઓકે, સમબાજુ ત્રિકોણ આપેલો, એક શિરોબિંદુ આપ્યું છે અને એક બાજુ આપેલી છે. તો સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણો 60નો હશે. ચલો, આ સમબાજુ ત્રિકોણ છે, ત્રિકોણ ABC. ચલો, આને હું 2 3 નામ આપી દઉં આને. તો સામેની બાજુ x + y, રકમમાં કીધું નથી સામેની બાજુ છે, પણ મેં શું કામ સામેની બાજુ મૂકી દીધી? કારણ કે આ જે બિંદુ છે આનું સમાધાન નથી કરતું. જુઓ, 2 + 3 અહીંયા 5 થવા જોઈએ. જો સમાધાન કરતું હોત તો કાં તો AB પર મૂકવાની, કાં તો AC પર, પણ સમાધાન નથી કરતું તો એક જ શક્યતા છે BC પર મૂકવાની. હવે એક બિંદુ એક બાજુ આપી તો બાકીની બાજુના સમીકરણ મેળવવાનું કીધું છે. એટલે મારે ABનું સમીકરણ જોતું છે અને ACનું સમીકરણ જોતું છે. તો આ જે ખૂણો છે આ ખૂણો 60નો થશે, દેખાય? અને આ પણ ખૂણો 60નો થશે. તો આપણે આ જ કન્સેપ્ટ યુઝ થશે. આના ઢાળને જુઓ, આના ઢાળને હું tan θ કહી દઉં, tan θ. આનો ઢાળ થશે -1, આનો ઢાળ. તો આ જે રેખાનો ઢાળ થાય, રેખા ABનો ઢાળ, આ રેખાનો ઢાળ થશે tan θ + આલ્ફા અને આ રેખાનો ઢાળ થશે tan θ - આલ્ફા. અહીંયા બે રેખા આપી જ દીધી છે. મેં કીધું હતું ને, એક રેખા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે એવી બે રેખા હોય. અહીંયા BC સાથે 60નો ખૂણો બનાવે એવી બે રેખા છે. ઇવન 45નો કીધો હોય તો પણ એવી બે જ રેખા મળે. તો અહીંયા tan θ + આલ્ફા, આનો ઢાળ tan θ - આલ્ફા. અથવા બીજી મેથડ કે આનો ઢાળ m1, આનો ઢાળ m2, બે વચ્ચેનો ખૂણો 60. tan θ = m1 - m2 / 1 + m1 × m2 નો ઉપયોગ કરો, એ પણ ચાલે. ચલો, તો અહીંયા આલ્ફા 60 થશે. આ કેસમાં આલ્ફા 60, રેખા ABનો ઢાળ, રેખા ABનો ઢાળ, રેખા ABનો ઢાળ કેટલો થશે? અહીંયા tan θ + આલ્ફા. એવી જ રીતે રેખા ACનો ઢાળ, રેખા ACનો ઢાળ, ACનો ઢાળ tan θ - આલ્ફા, tan θ - આલ્ફા. તો અહીંયા થઈ જશે tan θ + tan આલ્ફા / 1 - tan θ × tan આલ્ફા. tan θ - tan આલ્ફા 1 + tan θ × tan આલ્ફા. ઓકે, tan θની કિંમત -1 પ્લસ આલ્ફા એટલે tan 60, tan 60 થશે √3. આલ્ફા 60 મૂકી દેજો, આલ્ફાની કિંમત 60 મૂકી દેજો, √3. 1 પ્લસ આ -1 એટલે પ્લસ થઈ જશે, આ √3. ચલો, અહીંયા થશે -1 -√3 ના છેદમાં 1, આ -1 અને આ થશે √3. ઓકે, તો ABનો ઢાળ આવશે √3 - 1 ના છેદમાં √3 + 1. અહીંયા આવશે √3 + 1, અંશ અને છેદને માઇનસ વડે ગુણો, √3 - 1. ઓકે, ઢાળ આવી ગયો. હવે સમીકરણ મેળવતા આવડે ને, ઢાળ બિંદુ. ABનું સમીકરણ, ABનું સમીકરણ ચલો ક્યાંથી પસાર થાય છે? 2 3 માંથી. y - y1 m ઇન્ટુ, અચ્છા એવું જરૂરી નથી આ જ AB હોય, આ પણ AB હોય. આ તો મેં નામ એ રીતે આપ્યા છે. y - 3 √3 - 1 / √3 + 1 અને અહીંયા x - 2, x - 2 ક્રોસ ગુણાકાર કરો, √3 + 1 ઇન્ટુ y -3 √3 -3 √3 - 1 ઇન્ટુ x -2 √3 + 2. ઓકે, તો અહીંયા થશે √3 - 1 ઇન્ટુ x -√3 + 1 ઇન્ટુ y. આને આ બાજુ લાવો તો અહીંયા થઈ જશે √3 + 5 = 0. -3 √3 આ બાજુ આવે તો પ્લસ થશે, +3 √3 -2 √3 √3 -3 પણ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. ઓકે, એક સમીકરણ આવી ગયું.
બીજું સમીકરણ રેખા એસીનું સમીકરણ. રેખા એસીનું સમીકરણ. એસીનું સમીકરણ. ઓકે, એસીના સમીકરણ માટે બિંદુ તો એ જ રહેશે y-3. ઢાળ ચેન્જ થશે. √3 + 1 અપોન √3 - 1. ચેક કરી લેજો કિંમત બરોબર મૂકેલી છે કે નથી મૂકેલી. tan θ -1 અહીંયા -√3 1 -1 આ +√3. ઓકે, x - 2 તો અહીંયા થઈ જશે √3 - 1 × y -3 √3 + 3 √3 + 1 × x -2 √3 - 2. ઓકે, √3 + 1 × x -√3 + 1 × y આ બાજુ લાવો તો +√3 - 5 = 0. કોપી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. રેખાઓ 3x + 4y = 5. રેખાઓ 3x + 4y = 5 અને 4x - 3y = 15 એ બિંદુમાં છેદે છે. એ બિંદુમાં છેદે છે. બંને રેખા પર અનુક્રમે B અને C બિંદુ છે કે જેથી, એટલે પહેલી રેખા પર B છે અને બીજી રેખા પર C છે એમ સમજો કે જેથી AB = AC. AB = AC. ઓકે, તો 1-2 માંથી પસાર થતી રેખા BC નું સમીકરણ મેળવો. રેખા BC નું સમીકરણ મેળવો. ઓકે, રેખા BC નું સમીકરણ મેળવવાનું છે. ચલો પહેલા આ જે બે રેખા છે તે ક્યાં છેદે છે? આ રીતે આકૃતિ દોરીએ. એક રેખા છે 3x + 4y = 5. બીજી છે 4x - 3y = 15. પહેલાં બંનેને ઉકેલી નાખીએ એટલે આ એ બિંદુના યામ આવી જાય આપણી પાસે. એ બિંદુમાં છેદે છે. ઓકે, તો બંનેને સોલ્વ કરવા માટે આને 3 વડે ગુણો તો 9x
પ્લસ 12y ઇક્વલ્સ ટુ 15 અને 4 16x માઇનસ 12y ઇક્વલ્સ ટુ 60. ઓકે, તો અહીંયા એડ કરી દો તો 25x ઇક્વલ્સ ટુ 75. તો એક્સની કિંમત આવશે 3 અને એક્સ બરાબર 3 મૂકો તો અહીંયા 3 તેરી 9 એટલે વાય બરાબર આવશે -1. ઓકે, તો આ જે બિંદુ થશે 3 -1. પ્લસ બીજી એક વસ્તુ કે આનો જે ઢાળ છે m1 કહી દઉં તે ઢાળ છે -3/4 અને આનો જે ઢાળ છે m2 તે છે 4/3. તો તમે અહીંયા m1 × m2 મેળવશો તો -1 આવશે. એટલે કે આ જે બે રેખા છે રકમમાં કીધું નથી લંબ છે, પણ સમીકરણ ઉપરથી જોવાનું કે લંબ છે. તો અહીંયા જે આ ખૂણો બને છે આ ખૂણો એ 90° છે. આ ખૂણો 90° છે. પછી શું કીધું કે એક રેખા પર બી બિંદુ લેવાનું, આ રેખા પર બી બિંદુ લઈએ અને એક રેખા પર સી બિંદુ એવી રીતે લેવાનું છે બીજી રેખા પર સી બિંદુ કે જેથી આ સી બિંદુ હોય તો એ બી બરાબર એસી થવું જોઈએ. એટલે આ બે માપ સરખા થવા જોઈએ. જુઓ હવે આ ખૂણો થઈ ગયો 90નો, આ ખૂણો 90નો થઈ ગયો. હવે આ સમદ્રીભૂત થઈ ગયો. તો બે બાજુ સરખી હોય તો બે ખૂણા પણ સરખા થવાના. તો આ બંનેનો સરવાળો 90 હોય તો આ બંને 45 થઈ જાય. હંમેશા 45 ન થાય, બે બાજુ સરખી હોય અને એક કાટખૂણો હોય તો જ થાય. ખ્યાલ આવ્યો? તો હવે તમને એમ કીધું છે 1 2માંથી પસાર થતી બીસીનું સમીકરણ મેળવો. તો આ રેખા 1 2માંથી પસાર થાય છે. ખરેખર છે ને આવી બે રેખા બને. આ 1 2માંથી એક અહીંયા આમાંય બની શકે. જુઓ આ રીતે બને કે નહીં? એક આ રીતે આમ બને છે તો એક આમ પણ બને. અહીંયા 45 ને અહીંયા 45 બને. જવાબમાં બે જ આવશે. ચલો કઈ રીતે સોલ્વ કરશું આને આપણે અહીંથી આપણે ટ્રાય કરીએ કે આ જે રેખાનો ઢાળ છે, આ રેખાનો ઢાળ, આપણે આ રેખાનું સમીકરણ જોતું છે. આ રેખાના ઢાળને હું tan θ કહી દઉં. tan θ તો આ tan θ થશે 4/3. તમે આના ઢાળને પણ tan θ કહી શકો. આના ઢાળને હું tan θ કહી દઉં અને મારે આનો ઢાળ જોતો છે. તો આ જે રેખા છે એના બે ઢાળ થશે tan θ ± α. ખરેખર બીજી રેખા આ રીતે હોય, એને લંબ હોય, પણ બંને ઢાળ મેં અહીંયા જ લખી દીધા. તો બીસીનો ઢાળ બે ઢાળ આવશે. એક tan θ + α આવશે અને બીજો આવશે tan θ - α. તો અહીંયા tan θ + tan α 1 - tan θ × tan α. અહીંયા tan θ - tan α, અહીંયા 1 + tan θ × tan α. ઓકે, તો અહીંયા tan θ એટલે 4/3. તમે આ પણ લઈ શકો 4/3 અને આલ્ફા એટલે 45. જુઓ બે રેખા વચ્ચેનો ખૂણો કેટલો થશે? 45. tan 45 1, તો 1 - 4/3 × 1, તો આ થશે 4 + 3 7 અને છેદમાં એટલે અહીંયા આવશે -7. 4/3 - 1 1 + 4/3 તો આ આવશે 1/7. હવે જો ઢાળ આવી ગયો અને બિંદુ તો 1 2 આપેલું છે તો આપણે ઉપયોગ કરીએ. પહેલાં બિંદુ ઉપયોગ કરીએ. બિંદુ 1 2 અને ઢાળ 7 ઉપયોગ કરીએ. તો y - y1 m × x - x1 x1. તો y - 2 7x - 7 7x - y અહીંયા +5 = 0. ચલો હવે બિંદુ 1 2 અને ઢાળ +1/7. સોરી, ઢાળ અહીંયા -7 છે. તો -7x + 7 7x + y અને અહીંયા થઈ જશે -9.
ઓકે -7 ઢાળ છે એ -7x + 7 તો 7x + y -9 ઓકે y -2 1/7 x -1 7y -14 x -1 તો x -7y -14 એટલે પ્લસ અહીંયા +13 કોપી